તો કેમ છો એડિટર મિત્રો? મજામાં? આવી ગયો ને બીજા જ દિવસે લેક્ચર. હવે એમ કહેતા નહીં કે ભાઈ તમે દરરોજ લેક્ચર નથી આવતા, બરાબર? ગિરનારમાં ફરવા વહી જઈએ એવી કોમેન્ટ કરી. પણ કાંઈ વાંધો નહીં, તમને મજા આવે એવી કોમેન્ટ કરો, બસ કોમેન્ટ કરો. પણ આડી હવડી કોમેન્ટ કરવાની જગ્યાએ તમે વિડીયો એડિટિંગ રિલેટેડ કોમેન્ટ કરો. તમે એ વિડીયો જોઈને શું શીખા તો તમને ભણાવવાની મજા આવે. તો હવે આજે આપણે એ પોઝિશન જોઈ લીધી હતી. હવે એનાથી તમે જો કંઈ બનાવ્યું હોય, તમે વર્ક કર્યું છે કે નથી કરતા, મને તો કાંઈ ખબર નથી પડતી ભાઈ, બરાબર? તો તમે મને વોટ્સઅપમાં મારા નંબર ડિસ્ક્રિપ્શનમાં આપ્યા છે, એમાં મોકલી દેજો કે તમે આવું વર્ક કર્યું છે, બરાબર? એટલે મને ખબર રહે કે ભાઈ મારી પાસેથી આ શીખે છે અને આ આવું કંઈક વર્ક કરીને મને દે છે. બાકી તો આ હવામાં હાલ્યું જાય, હું શીખવાડતો જાય અને છેલ્લે કાંઈ આઉટપુટ ન નીકળે, બરાબર? હું શીખવાડું, હું તો મારો એવું ધ્યેય હોય કે બધા સ્ટુડન્ટ જે છે આપણે એ શીખીને કંઈક સારા ઇન્કમ કરી શકે, કંઈક સારા સ્ટેજ ઉપર પહોંચે. તો તમે મને મોકલતા જજો તમારું કામ, બરાબર? હાલો આપણે આજે સ્કેલ શીખીએ. સ્કેલ તમને આમ બધાને ખબર તો હશે, સ્કેલ એટલે હું ઇંગ્લિશમાં હવે ફૂટપટ્ટી નહીં હો, ફૂટપટ્ટી ઈ સ્કેલ નહીં. સ્કેલ એટલે મોટું કરવું, ગુજરાતી ભાષામાં તમને કહું ને તો મોટું કરવું. આ વિડીયો એડિટિંગમાં ધ્યાન દો, આડું હવડું ન વિચારતા, બરાબર? હા, એટલે હજી દાંત કાઢો, એડિટિંગ શીખો ને મારા ભાઈ. હવે જો આપણે ક્યાં ગયા હતા તો કે ઇફેક્ટ કંટ્રોલમાં મોશન, બરાબર? મોશનની અંદર ગયા હતા એટલે આપણે પોઝિશન જોઈ હતી કે ભાઈ આને આમ કરશો એટલે લેફ્ટ રાઈટ, અને એની બાજુવાળાને ઊંચું નીચું એટલે એનાથી ઉપર નીચે જશે, એકથી ડાબી જમણી ને એકથી ઉપર નીચે. સમજાઈ ગયું હતું એ તો તમને? અને આ જે છે ઘડિયાળ, એને કહેવાય ટોગલ. એને ચાલુ કરવાથી પ્રીમિયર પ્રો આપણું કયું માને, બરાબર છે? એ મેં કાલ કીધું હતું, જો ન જોયું હોય તો પહેલાં એ લેક્ચર જોજો, પછી આ લેક્ચર જોવા આવજો. મેં તમને કીધું જ તું કે ભાઈ તમે કાંઈ પણ વસ્તુ અહીંથી ફેરવી શકો, પણ એમનેમ તમે ગમે ત્યાં ફેરવીને મૂકશો, એ જ્યાં તમે છેલ્લે મૂક્યું હોય છે એ ત્યાં રહે, કાંઈ કામ કરશે નહીં. પણ જો તમે ટોગલ ચાલુ કરશો, પછી તમારા ટાઈમલાઈનમાં એરો આગળ જતા જાઓ તો એ અહીં નોટ કરતું જાય કે અહીંયા અમારે આ જગ્યાએ જવાનું છે, ને પછી એ જગ્યાએ એ જાહે, બરાબર છે? પણ હવે બધું તમે ફેરવી નાખ્યું, પાછું તમે નોર્મલ જોતું હોય તો અહીંયા જો રીસેટ દેખાય, તમે એ ક્લિક કરી નાખો એટલે પાછું હતું અહીંયા વયું જાય, રીસેટ થઈ જાય, બરાબર? હવે એના પછી પોઝિશનની નીચે છે સ્કેલ. ફૂટપટ્ટી નહીં, સ્કેલ. સ્કેલ એટલે મોટું કરવું. જો હું તમને દેખાડું, આ 4 લખ્યું છે, મીન્સ એ જેવડી સાઇઝ એની છે એવડી ને એવડી છે. હવે હું આમ કરીશ ને તો જો મોટું થાવ, હું આમ કરીશ ને તો જો નનકુકડું થાવ, બરાબર છે? હવે તમે શું કરી શકો કે તમે જેમ કે શરૂઆત છે તો શરૂઆતમાં આને ટોગલ ચાલુ કરી અને આ જે વ્હાઇટ છે ને, વ્હાઇટ એને આમ ફૂલ મોટું કરી દે એટલે ફૂલ સ્ક્રીનમાં વ્હાઇટ આવી ગયું. પછી છે જેવું આગળ જઈ અને એને નોર્મલ સાઇઝમાં લઈ આવીએ. એકવાર એટલું કરીએ, હજી એક સાઇઝ આગળ લઈને પાછું થોડુંક મોટું કરીએ અને પછી પાછું થોડીક સાઇઝ આગળ લઈને પાછું થોડુંક નાનું કરીએ તો બાઉન્સ થાય. જોજો જોજો જો દેખાય? હા, દેરાનું આવ્યું કંઈક આમ, કંઈક થયું, કંઈક તો થયું એમ. તમને જોઈને કેટલી તો ખબર પડી જાય છે કે આ કાંઈક તો ભાઈએ કર્યું છે. શું કર્યું એ તો જાજુ સમજાણું નહીં, પણ કાંઈક તો કર્યું. જો હું તમને પાછું કરીને દેખાડું મેં શું કર્યું. હવે જેમ કે મારે અહીંથી ચાલુ કરવું છે, અહીંથી મેં ટોગલ ચાલુ કર્યું એટલે અહીં પોઈન્ટ અહીંયા પકડી લીધો કે અહીંથી તમે ચાલુ કર્યું હતું. હવે મારે ફૂલ ઝૂમ કરી દેવાનું. ચાલો કરી દીધું. હવે સેજ એવું આગળ આવી, સેજ એટલે સાવ સેજ, અને ફૂલ એકદમ નાનું કરી દીધું. ઓકે, કરી દીધું. હવે અહીંયા પહોંચીને પાછું થોડુંક મોટું થઈ અને હજી થોડુંક આગળ આવીને પાછું નાનું કરી દીધું. મીન્સ આમ બાઉન્સ થયું એવું કંઈક, બરાબર? હવે આ વસ્તુને લઈ અને F9 દબાવી દઈશ ને, અત્યારે એ કાંઈ ન સમજતા તમે કે F9 થી શું થાય આમ તેમ, બરાબર? હવે હું જો એ વસ્તુ કરીશ ને તમને જોજો કેવું આઉટપુટ દેખાશે. જોજો જો ભાઈ, અચાનક ફૂલ સ્ક્રીનમાંથી યુટ્યુબ આવ્યું, એ મોટું થયું, હવે પાછું ત્યાંથી પાછું નાનું થઈ જાય. જો નાનું થઈ ગયું. સમજાણું હું કહેવા માંગુ? કેમ તમે આમ આવીને આમ ધૂપ દરાનું બાઉન્સ કરાવવું હોય તો એ બધી વસ્તુ તમે સ્કેલથી કરી શકો. હવે તમને એમ થયું કે ભાઈ મારે પોઝિશન અને સ્કેલ એક હારે વાપરવું, તમે વાપરી શકો ભાઈ. એક હારે તમે ગમે એટલા ટોકી આપી શકો ભાઈ. તમારે એવું છે, તમારો વિચાર છે કે શરૂઆતમાં વચ્ચે રહેવું જોઈએ, ક્યાં કે વચ્ચે, અને એવું હોય કે ભાઈ પહેલાં મોટું છે પ્લસ અહીં પહોંચતા એ નાનું થઈ જાય, અને નાનું થયા પછી ત્યાંનું લોકેશન ઈ ની રહી. ઓકે,
અને એના પછી એ ખૂણામાં આવતું રહે ઉપર. હવે એ તમારે એક એવી રીતે કામ કરશે. જો 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 ધીમે 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 જો આવ્યું પેલા, જો નાનું થયું, પછી જો ખૂણામાં ભાગવા માંડ્યું. એટલે તમે એક આરે પોઝિશનને દઈ શકો, સ્કેલને દઈ શકો. સમજી ગયા હું કહેવા માંગુ? એ ચોખ્ખી વસ્તુ છે, સીધી વસ્તુ છે કે તમે આવી રીતે કંઈક કરી શકો. હવે તમે એમ થયું કે ભાઈ આ એના પછી હજી એક વસ્તુ છે ભેગે ભેગી તમને સમજાવી દઉં, હાલો બરાબર, તમને મજા આવતી છે નહીં? હા. હવે એક વસ્તુ જો આ હે રોટેશન. એનાથી શું થાય તો કે ઘૂમર 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 જે આપણે આમ હાથથી આપણે શું કરી શકીએ, કાંઈ પણ વસ્તુ હોય તો આપણે આમથી આમ ફેરવી શકીએ, નાની મોટી કરી શકીએ, કાં ગોળ ફેરવી શકીએ. તો એ જ બધી વસ્તુ છે ભાઈ રોટેશનથી ગોળ 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 જેમ તમારે ફેરવી છે એમ ફરશે. એને તમે કઈ રીતે કામ કરાવી શકો રોટેશનને? ઓકે, આ રોટેશનને મેં ચાલુ કર્યું, અહીં પોતતા પોતતા મારે એને આ બાજુ ફેરવવું ગોળ 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 ચક્કર કરતા કરતા, તો એ ત્યાં પોતતા પોતતા એવી રીતે એ ચક્કર ફરી જાય, બરાબર. પણ હું કહું રોટેશનને આપણે એક આગળના લેક્ચરમાં ભણશું કે રોડ હોય ને રોડ ઉપર કારના ટાયર ફરતા હોય ને કાર હાલતી હોય, એવું કંઈક એનિમેશન આપણે બનાવવું કે આમ કે ભાઈ લાગવું જોઈએ. તમારા યુટ્યુબમાં કેમ નાના છોકરાઓને કાર્ટૂન જતા હોય હે કે ભાઈ આજ તો બકરીઓ ચરવા ગઈ ને આ હાય કે આજ કાર જાય છે ને એક્સિડન્ટ થઈ ગયું કોકનું, આમ નાની વાર્તા જોતા હોય ને તો એમાં કંઈક તમને મજા આવી જાય કે ઓ હોય આ તો ભાઈ બનાવી, ઓ ભાઈ મજા આવી ગઈ. તો હું તમને નાનું વર્ક આપું. તમે એક લોગો લ્યો, ઇન્સ્ટા, ફેસબુક, પછી એને આમ ઘુમડ ઘુમડ કરતો મોટેથી નાનો કરો અને પછી એને ખૂણામાં લઈ જાઓ. એવો તમે વિડીયો બનાવો, બનાવી અને મને વોટ્સઅપમાં મોકલી દો. વોટ્સઅપમાં વિડીયો મોકલો, પ્લસ કોમેન્ટમાં લખતા જાઓ તમને મજા આવી, ચેનલને કરતા જાઓ સબસ્ક્રાઇબ, બેલ આઇકોન દબાવતા જાઓ અને કોમેન્ટ હજી કહું છું કોમેન્ટ કરજો કરજો કરજો. બાય બાય.